તો દોસ્તો આજે આપણે અમદાવાદના જગતપુર વિસ્તારમાં પ્રજાપતિ દાળ ઢોકળી દાળ બાટીમાં આવ્યા છીએ. પ્રજાપતિ ભાખરી શાક તમે જુઓ છો કે અમદાવાદમાં ખૂબ વાયરલ થયું છે સંજયભાઈનું, અને હવે અમને નવું સ્ટાર્ટઅપ કર્યું છે દાળ બાટી દાળ ઢોકળી. તો આજે આપણે એમનો ફૂડ ટેસ્ટ કરવાના છે અને રિવ્યુ કરવાના છે. 150 રૂપિયામાં અનલિમિટેડ દાળ બાટી અને 150 રૂપિયામાં દાળ ઢોકળી. દાળ ઢોકળીમાં પણ સરસ મજાની વેરાયટી છે. તો આજે આપણે ફૂડ ટેસ્ટ કરી અને રિવ્યુ કરીશું. હેલો અમદાવાદ, આવો બધા દાળ ઢોકળી ખાવા. સ્પેશિયલ તમારા માટે ગવાર ઢોકળી, દાળ ઢોકળી, દાળ બાટી એકદમ જોરદાર, ચોખ્ખું અને શુદ્ધ. આવો બતાવું તમને. દેખો આ આપણી દાળ બાટીની, અને એ સરસ મજાની ઢોકળી આખા અમદાવાદમાં જોઈ નહીં મળે. એને આ ગવાર ઢોકળી. देखो दाल ढोकળી ના જોડે થેપલા, છાશ, પાપડ આ બધું અનલિમિટેડ ફ્રી. દાલ બાટી ના અંગાથી પાપડ આવશે, ચટણી આવશે, છાશ આવશે, અને એકદમ ઘર જેવી ચોખ્ખું ઘી, ચોખ્ખું તેલ. આવો પધારો, એટલી મારી ગેરંટી. મારા ખાવાથી શરીર નહીં બગડે. જય દ્વારકાધીશ. બોલો. મારું નામ સ્નેહલ મોદી છે. પ્રજાપતિ ભાખરી શાક આવ્યો તો અત્યારે લંચ માટે, પણ ત્યાં અતિશય ભીડ હોવાથી અહીંયા દાલ બાટી નો પહેલી વાર ટેસ્ટ કર્યો. આમ તો મારી વાઈફ છે સામે આશા મોદી, એને દાલ બાટી બહુ ભાવે, પણ એને અહીંયા ટેસ્ટ સારામાં સારો મળ્યો એવું પહેલા કોળિયામાં એણે કહી દીધું. થેન્ક્સ ટુ પ્રજાપતિ ભાખરી શાક, દાળ ઢોકળી અને દાળ બાટી. થેન્ક યુ. મારું નામ ભૂમિકા પટેલ છે. અમે સાયાના સિટી ઘાટલોડિયાથી આવ્યા છીએ. અમે પ્રજાપતિ દાળ ઢોકળીની રીલ જોઈ હતી ઇન્સ્ટાગ્રામ ઉપર, અને આજે અમે રજા હોવાને કારણે આખું ફેમિલી અહીંયા દાળ ઢોકળીની મજા માણવા આવ્યા છીએ. બહુ સરસ ટેસ્ટ છે. દાળ બાટી પણ મંગાવી છે. દાળ બાટીનો ટેસ્ટ પણ બહુ સરસ છે. ઘર જેવું જ જમવાનું છે. તમે બધા ચોક્કસ અહીંયા એક વખત જરૂર આવજો. મારું નામ સોની શ્રેયસ છે. હું સાયન્સ સિટી વિસ્તારમાંથી આવું છું. પ્રજાપતિ દાળ બાટી ને ઢોકળી અનલિમિટેડ મળે છે ને લાજવાબ સ્વાદ છે. તીખું કે બહુ ખાટું એવું નથી, પણ સરસ સ્વાદ છે અને મજેદાર છે. તો દોસ્તો અત્યારે આપણે છીએ ન્યૂલી ઓપન પ્રજાપતિ દાળ ઢોકળી અને દાળ બાટીમાં. હવે હું તમને વસ્તુ બતાવું વાનગી. આ છે રેગ્યુલર દાળ ઢોકળી, પછી આ રાઈસ, આ દાળ બાટીની દાળ છે, એકદમ થિકનેસ એની બહુ પાવરફુલ છે. આ ગવાર ઢોકળી, આ દાળ બાટીની બાટી છે, અને એની સાથે આ ઢેબરા, બે લસણની ચટણી, ઘી ગોળ, ડુંગળી અને છાશ. અને હું હવે તમને ટેસ્ટ કરીને બતાવું. સૌથી પહેલા આપણે દાળ ઢોકળી જે રેગ્યુલર ઉત્તર ગુજરાતમાં બહુ ફેમસ છે, દર રવિવારે બને, એકદમ ઘર જેવો માઇલ્ડ ટેસ્ટ. હવે હું તમને ગવાર ઢોકળી કહીશ. એની પણ ગવાર અને ઢોકળીનો સરસ મજાનો ટેસ્ટ આવે છે. હવે આપણે દાળ બાટી ટેસ્ટ કરીશું, જે મારી ફેવરેટ. એકદમ મસાલેદાર, તેમ છતાં તીખી ના હોવાથી બહુ સારા ટેસ્ટ લાગશે. અને લસણની ચટણી સાથે તમે ખાશો તો ખૂબ મજા આવશે. આખો વિડીયો જોજો. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. સરસ મજાનું ફૂડ મળશે તમને. 150 રૂપીસ દાળ બાટીનો રેટ છે અને 150 રૂપીસ દાળ ઢોકળીનો ટેસ્ટ છે. અલગ અલગ છે. અમદાવાદમાં કંઈક નવું ખાવું હોય તો શહેર વિઝિટ કરજો. થેન્ક યુ.